રામ રોટી રામ રોટી રામ રોટી। ને વર્ષોથી આ પરંપરાને સાચવવાનો એક લક્ષ્ય છે અમારું। એ દરરોજ રસોઈમાં અલગ અલગ વસ્તુ હોય છે, બપોરે બી અલગ વસ્તુ હોય છે, સાંજે બી અલગ વસ્તુ હોય છે। સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં। તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે જુનાગઢ કે જ્યાં અત્યારે મહાશિવરાત્રીનો મેળો યોજાઈ રહ્યો છે। તો મિત્રો આજે આપણે એક એવા અન્ન ક્ષેત્રની વાત કરવાની છે કે જ્યારે કોઈ પણ જાતની સુવિધા નહોતી ત્યારે બળદગાડા લઈને પણ આ અન્ન ક્ષેત્ર ચાલતું હતું। તો આજે આપણે સંત શ્રી વાલમરામ બાપા અન્ન ક્ષેત્ર તેમના વિશે આજે આપણે સંપૂર્ણ જાણકારી મેળવશું। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને એક સરસ મજાનું અન્ન ક્ષેત્ર નિહાળવા મળે અને એમને પ્રસાદ લેવા પણ મળે। વાલમ પીરનું રૂપ ધરીને, વાલમ પીરનું રૂપ ધરીને અવની લોકે હું આવું છું। વાલમ પીરનું રૂપ ધરીને અવની લોકે મારું પરવડી ગામ દિલીપભાઈ હીરાભાઈ ખેની પરવડી ગામનો વતની છું। વાલમરામ બાપાના સેવામાં અહીંયા વર્ષોથી બધાની સાથે આવું છું અને અન્ન ક્ષેત્રનો જે આ મહાપ્રસાદ આવે છે એમાં સેવા આપું છું અહીંયા। અને દરરોજ 4-5 દિવસથી અલગ અલગ મેનુ હોય છે, એની વ્યવસ્થા અમે જાળવીએ છીએ। અહીં તમામ ભક્તોને અમે પ્રેમથી પ્રસાદ જમાડીએ છીએ અને વર્ષોથી આ પરંપરાને સાચવવાનો એક લક્ષ્ય છે અમારું। એ તેના અનુસંધાને અમે અહીંયા નિષ્કામ કરીએ છીએ। વાલમ પીરનું રૂપ ધરીને, વાલમ પીરનું રૂપ ધરીને તો આપણે વાલમરામ બાપા અન્ન ક્ષેત્ર ગારિયાધારવાળા આપણે ઉતારો લઈને મહાશિવરાત્રી પહેલાં 1 દિવસ પહેલાં આપણે આવીએ છીએ અને ભાવિક ભક્તોને ભોજન કરાવીએ છીએ। સૌ પ્રથમ આપણે રસોઈ તૈયાર થઈ જાય એટલે બાપાને થાળ ધરાવીએ છીએ અને પછી ભાવિક ભક્તો માટે અન્ન ક્ષેત્રમાં પ્રસાદ ચાલુ કરીએ છીએ। અન્ન ક્ષેત્રમાં આપણે બધા સ્વયંસેવકો જે માતાઓ બહેનો છે એ લોકો રસોઈમાં રોટલા રોટલી પૂરી એવી વસ્તુ બનાવે છે। બીજા સ્વયંસેવકો છે એ શાક દાળ ફરસાણમાં જે કાંઈ હોય એ વસ્તુ બનાવે છે। દરરોજ રસોઈમાં અલગ અલગ વસ્તુ હોય છે, બપોરે બી અલગ વસ્તુ હોય છે, સાંજે બી અલગ વસ્તુ હોય છે। અને આજે મહાશિવરાત્રિના દિવસે આપણે દર વર્ષે ફરાળી વસ્તુ જ બનાવીએ છીએ, જેમાં કેરીનો રસ બનાવીએ છીએ, ફરાળી ચેવડો હોય છે, સૂકી ભાજી હોય છે અને ફરાળી લોટની ફરાળી પૂરી હોય છે અને બધી વસ્તુ ફરાળી રાખીએ છીએ આપણે। સેવા કરવા સેવકની મારા વૈકુંઠથી હું આવું છું।
હે વાલમ પીરનું રૂપ ધરીને વાલમ પીરનું રૂપ ધરીને મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સંત શ્રી વાલમરામ બાપા અન્ન ક્ષેત્ર કે વર્ષોથી જુનાગઢની અંદર કરીએ તો જ્યારે કોઈ પણ જાતની સુવિધા નહોતી ત્યારે બળદગાડા લઈ અને પણ બાપાનું આ જે અન્ન ક્ષેત્ર છે તે વર્ષોથી અહીં આવી રહ્યા છે ને હાલ તો અત્યારે બધા તમામ પ્રકારની સુવિધાઓ થઈ ગઈ છે. તો અત્યારે તમે જોઈ શકો છો કે સરસ મજાનો તેમનું જે અન્ન ક્ષેત્ર છે તે પણ એકદમ સુંદર બનાવવામાં આવે છે અને બધાને એકદમ બેસી અને પ્રસાદ લઈ શકે તેવી પણ અત્યારે અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે. આજે મહાશિવરાત્રિ તો આજના દિવસે અહીં જે ભાવિ ભક્તો છે તેમને ફરાળ પણ આપવામાં આવે છે. તો હાલ આપણે અત્યારે જોઈ લઈએ કે ફરાળની અંદર આજે શું કેરીનો રસ આપવામાં આવે છે, ત્યારબાદ ફરાળી પૂરી છે, ફરાળી સેવડો છે અને સરસ મજાની સૂકી ભાજી બનાવવામાં આવી છે. અને આજે જે ભાવિ ભક્તો આપણે જોઈ રહ્યા છીએ અત્યારે તો બેસી અને ફરાળ ગ્રહણ કરી રહ્યા છે બધા અત્યારે. મારા વૈકુંઠથી હું આવું છું સેવા કરવા સેવકની મારા વૈકુંઠથી હું આવું છું. હે વાલમ પીરનું રૂપ ધરીને વાલમ પીરનું રૂપ ધરીને રામ રોટી વાલમ પીરની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી વાલમ પીરની રામ રોટી બાપા તમારી જગ્યા છે મોટી વાલમ પીરની રામ રોટી બાપા તમારી મોટી રોટી બાપાની શરણે દુખિયા રે આવે બાપાની શરણે દુખિયા રે આવે દુખિયાના દુઃખ મટાડે વાલમ પીરની રામ રોટી દુખિયાના દુઃખ મટાડે વાલમ પીરની રામ રોટી બોલો વાલમ પીરની જય. સેવકની મારા વૈકુંઠથી હું આવું છું સેવા કરવા સેવકની મારા વૈકુંઠથી હું આવું છું. હે વાલમ પીરનું રૂપ ધરીને વાલમ પીરનું રૂપ ધરીને